ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેનો વધારાનો ચાર્જ સંભાળશે। ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્લેનના બદલે સામાન્ય યાત્રીની જેમ રેલવેમાં મુસાફરી કરી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને તેમના ધર્મપત્ની દર્શના દેવી સવારે અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચ્યા, જ્યાંથી તેજસ ટ્રેનમાં સવાર થઈ અને મુંબઈ જવા માટે રવાના થયા। ટ્રેનમાં પણ યાત્રીઓ સાથે રાજ્યપાલે સહજ સંવાદ કર્યો। ભારતીય સંસ્કૃતિ, પ્રાકૃતિક કૃષિ, સુવિધાયુક્ત રેલવે સફર, વ્યક્તિત્વ વિકાસ મુદ્દે મુસાફરો સાથે ચર્ચા કરી। આ પહેલા રેલવેના અધિકારીઓએ પણ રાજ્યપાલનું સ્વાગત કર્યું હતું। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેનો વધારાનો ચાર્જ સંભાળશે। ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્લેનના બદલે સામાન્ય યાત્રીની જેમ રેલવેમાં મુસાફરી કરી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને તેમના ધર્મપત્ની દર્શના દેવી સવારે અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચ્યા, જ્યાંથી તેજસ ટ્રેનમાં સવાર થઈ અને મુંબઈ જવા માટે રવાના થયા।